હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય ગાઈસ. આજે હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને, અને આપણે બ્લોગ ચાલુ કરેલ છે દુકાનેથી. અને હા, આ બ્લોગ તમે જોતા હશો ત્યારે મારી બર્થડે પણ હશે, તો પ્લીઝ કોમેન્ટમાં બધા જ મને વિશ કરી દેજો હેપી બર્થડે. તમારા આશીર્વાદથી આજે કોમેન્ટ બધી જ ભરાઈ જવી જોઈએ એવી એક અપેક્ષા રાખું છું તમારા લોકો જોડે, તો વિશ કરી દેજો. ને પછી મળું છું તમને લોકોને. જો ગાઈસ, વાગ્યા છે સાંજના 4:30 અને આપણે ચા પાણી કરીને રેડી થઈ ગયા છીએ. અને હવે જવું છે ઘઉં દરાવવા માટે, કારણ કે આપણે ઘંટી બગડી છે, એટલે બહાર ઘંટી દરાવવા પડશે, મોટી ઘંટી છે. તો અહીંયા દરણું કાઢીને મૂક્યું છે. દરણું ડબ્બામાં ઘઉં ભરીને મૂક્યા છે. પહેલાં આપણે એને મૂકી આવીએ, દરાઈ આવીએ પહેલાં, કારણ કે લોટ છે નહીં, થોડો જ પડ્યો છે. એટલે પહેલાં કુદરાઈ આવીએ દળનું, અને પછી બીજું કામ કરીએ. હજી તો કપડાં પણ વારવા છે, પવિત્રા પણ સૂઈ ગઈ છે. કામનો તો પાર આવતો નહીં. અને અહીંયા જો કોકનો સામાન પાછો ભરાય છે, મકાન ખાલી થાય છે કોકનું. જો ગાઈસ, વાગી ગયા છે 7:10 અને આપણે રસોઈની તૈયારી ચાલુ કરી દીધી છે. પહેલાં તો આપણે વઘાર્યા છે મમરા, ડબ્બો ભરીને મમરા વઘારી દીધા છે. અંદર પૌવા, મકાઈના શિંગદાણા બધું નાખીને મમરા વઘારી દીધા છે. આપણે વઘારી, કારણ કે તરવા માટે તેલ મૂકી હતું, તે પછી કહું ચલો તાણે થોડી મેથી પડી હતી, ગોટા બનાવી દઈએ. આપણે ગોટાનું પણ પલાળી દીધું છે. અહીંયા તેલ પણ ગરમ પાછું મૂકી દીધું છે થોડું. અને અમારા પવીબેન શું કરતા હોય? પવિત્રાબેન શું કરો છો? ફોટો તારન ભાઈનો હતો. હોમવર્ક કરવા બેઠા? કાલ તો સ્કૂલે જવાનું ને? સ્કૂલો તો હવે ચાલુ જ છે રેગ્યુલર, એટલે બોલો કેવી પ્રેક્ટિસો ચાલે છે ફેરવેલની? જોરદાર. અવાજે બે જ્યાં પગે દુખે ને, થાકી જવાય ને. બધાને ડાન્સ તું શીખવાડી? હા, પાછું આ તો તમારા સરપ્રાઈઝ. હા, ના ના, બરાબર છે, શીખવાનું જોઈએ નહીં ભાઈ. આ પહેલી વખત મોકો મળ્યો ને તને? 9મા મજમાં તમને મળશે સામેથી. બરાબર. અને ચેવા તૈયાર છો ગોટા ખાવા માટે? કોઈ બેનને ઓછા ભાવ પણ ખાઈ લેશે. મમરા ખાધા છે અત્યારે, એટલે બહુ ચિંતા નહીં એમની. તો ચલો ગાઈસ, આપણે પહેલાં ગોટા બનાવી દઈએ. ગોટા મસ્ત બન્યા ને, એકદમ સોફ્ટ બન્યા નહીં? મસ્ત રૂ જેવા, મજા આવે ખાવાની. જોરદાર જોરદાર. બહુ દિવસે આ મેથી આવી હતી ને ગામડેથી, સીતાબેને નથી આપી, એના ખેતરમાં વાવી જતી. એટલે પછી આજે મમરા વઘારવા હતા, પૌવા તળ્યા, સિંગદાણા તળ્યા, એટલે તેલ મૂકેલું હતું. થોડા ગોટા બનાવી દઉં, તેલમાં ગોટા થઈ જાય ને. હા, મસ્ત બન્યા, સોફ્ટ સોફ્ટ. ચલો ગાઈસ, તમારે લોકોને પણ ગોટા ખાવા હોય તો આવી જાઓ, ગરમા ગરમ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. તું તો સાંતા ક્લોઝ જેવો નહીં. અલી અલી ફોટો નહીં પાડતા. હા હા. આયો હેડો બંને જણા. લો જાણ બે ભાજી બે છે. ક્યારે જેમ લીયા અમને ખબર નહીં, અમને જા બે છે. હા બેટા, તો કહો ખોલતા ચમ નહીં દરવાજો? આજે મમ્મી પપ્પા કેક ખવડાવી રહ્યા છે
મમ્મી એટલે પપ્પાને કેક ખવડાવત. મેં થોડું ખર્ચી બસ. હેપી બર્થડે. થેન્ક યુ. આજે જોકર બની ગઈ. આ વખતે તો ઓછી. જોકર હજી તો દુકાનેથી આવીએ જ છીએ. જેવો દરવાજો ખોલે ને એવો ફૂગો ફટ લઈને જાય. ફૂગો નહીં. પાર્ટી પોપર. શું કહેવાય? પાર્ટી પોપર. પાર્ટી પોપર. નવા નવા નો આપણા તો આવડતા નહીં.